આપણી આ સમગ્ર સંસ્કૃતિ એ સ્ત્રીના હાથમાં છે. ઘરની સ્ત્રી જો બગડે તો ઘર ઉજાડે, અને ઘરની સ્ત્રી જો સુધરે તો ઘરને બાંધીને રાખે. આ બધાએ અનુભવ્યું હશે. સ્ત્રીનો બહુ મોટો રોલ છે આપણી સંસ્કૃતિમાં, અને એટલે જ એ બધા જ લોકો જે આપણી સંસ્કૃતિને તોડવા ઈચ્છતા હતા એમણે વાર સ્ત્રીઓ પર કર્યો છે. બ્રેઇન વોશ સ્ત્રીઓનું કર્યું છે કે તમારો પહેરવેશ ખોટો છે, તમારા આભૂષણ ખોટા છે, તમારું સ્વરૂપ ખોટું છે, તમારે ચાલો લગાડવાની જરૂર નથી, તમારે બુટ્ટી પહેરવાની જરૂર નથી, તમારે નાકમાં કંઈ પહેરવાની જરૂર નથી, હાથમાં કંઈ. આપણા શૃંગારોને નકારી દીધા છે. જે શ્રૃંગારથી સ્ત્રીની ઓળખ છે, શ્રૃંગારને નકારી દીધા છે. ને આજકાલના ઘણા બધા લોકો જ્યારે એમ કમેન્ટ કરતા હોય ને કે ભાઈ કેમ ચાંદલો લગાડવો જ સ્ત્રીની સુંદરતા છે. સુંદરતા નથી, એ સ્ત્રીનું આભૂષણ છે. સુંદરતા અને શોભામાં ફરક છે, અને શ્રૃંગાર એ સ્ત્રીની શોભા છે. સુંદરતાની તો કોઈ વાત જ નથી, શોભાની વાત છે. પુરુષો માટે એક કર્તવ્ય હતું કે પોતાની ઘરની માતા, દીકરી, બહેન, પત્ની આ બધાની રક્ષા કરે. શાનાથી? તો આ સંસારના દૂષણોથી. બધાની દ્રષ્ટિ સારી હોતી નથી, બધા લોકો સારા હોતા નથી, અને એટલા માટે એ સમાજના સામે પોતાની દીકરીઓ, પોતાની પત્નીઓ. આપે બધાએ સાંભળ્યું હશે કે સ્વામી વિવેકાનંદને જ્યારે પૂછવામાં આવ્યું કે કેમ તમારા દેશમાં સ્ત્રીઓને આટલી બધી સાચવવામાં આવે છે, કેમ એમને આટલી ઘરમાં જ રહો, તમે આ કરો, તમે અત્યારે બહાર નીકળો. આપણે એ વાત નથી કે તમે ઘરમાં જ રહો, તમે બધું કરી શકો છો, પણ તમારી લિમિટ લાઈન એ તમારે જાતે જ નક્કી કરવાની છે. આ કલયુગમાં કોઈ એવા લક્ષ્મણજી નથી જે આવીને લક્ષ્મણ રેખા ખેંચશે. પોતાના જીવનની લક્ષ્મણ રેખા પોતે જાતે નક્કી કરતા શીખી જવું પડશે. તમારી મર્યાદા આટલી જ છે, તમે આટલે બેસી શકો, તમે આટલે રહી શકો, મારા જીવનમાં તમારું સ્થાન આટલું જ છે. એ સ્ત્રીઓએ પોતે બોલવું પડશે. સમય સાથે આ બદલાવ્યું છે, અને તે સમય એવો હતો કે જ્યારે સ્ત્રીઓને બોલવાની જરૂરત જ નહોતી પડતી, કારણ કે પુરુષ કરતા વધારે જવાબદારી સ્ત્રીઓની હતી. પુરુષ બહાર જતા કમાવા માટે, બહાર જતા મહેનત કરવા, પરંતુ ઘરને સાચવીને રાખવું, પરિવાર, વ્યવહાર, સમાજ, પોતાના સંતાન, આ બધી જવાબદારી સ્ત્રી પર હતી. પૈસા કમાઈને લાવવા એ તો બહુ સહેલા છે, પણ એ પૈસાને કઈ રીતે વાપરવા એ અઘરું છે. અને વિવેકાનંદજીને જ્યારે આ પ્રશ્ન કરવામાં આવ્યો કે કેમ, તો કહે કે કેમ ભાઈ, અમારે તમારી મહારાણીને મળવું હોય તો કેટલી મગજમારી કરવી પડે, અને તમારા મહારાણી તો મોજા પહેર્યા વગર તો હાથે નથી મિલાવતા. તો અમારા દેશની દરેક દીકરી એ રાજકુમારી છે ને દરેક સ્ત્રી એ મહારાણી છે, અને એટલા માટે અમે એમને સાચવીએ છીએ. એ સાચવણ છે, બંધન નથી. કેટલાક લોકોએ, ઘણા સમાજના એવા લોકોએ ના સમજીમાં આ સાચવણને બંધન બતાવી દીધું, અને એટલા માટે અત્યારે સ્ત્રીઓને પ્રશ્ન ઉઠાવવા પડ્યા, જાગવું પડ્યું, લડવું પડ્યું, બોલવું પડ્યું. પણ હવે જે સમય આવી રહ્યો છે એમાં આપણું જીવન બહુ ટૂંકું છે, અને એ ટૂંકા જીવનમાં તમારા પાસે લડવા, બોલવા, પરમિશન લેવા માટેનો સમય નથી. એટલે હું તો એમ કહી દઉં છું કે બિચારા બનવાનું બંધ કરો. કોઈ તમને એમ કે ઓ બિચારી, તો કહેવાનું હું બિચારી નથી ભાઈ, શું કામ જબરજસ્તી બનાવો છો? બિચારા માજીને બહુ તકલીફ છે, બિચારા બહેનને બહુ તકલીફ છે, બિચારી દીકરીને બહુ તકલીફ છે. શું કામ પોતાની જાતને બિચારા બતાવવા? ભાઈ અમે બિચારા નથી, અને અમારે બિચારા બનવું એ નથી. અમે સારી રીતે જીવન જીવી શકીએ છીએ, પોતાના પગ પર ઊભા થઈ શકીએ છીએ. શબ્દોથી તમે ગમે એટલો પ્રયત્ન કરશો સામેનાને સમજાવવાનો, શક્ય જ નથી, કારણ કે આર્ગ્યુમેન્ટમાં ક્યારેય પૂર્ણવિરામ લાગતું જ નથી. જો તમે ઝઘડો કરવા બેઠા ને તો પૂર્ણ વિરામ છે જ નહીં.
એમાં એક પછી એક પ્રશ્ન ને એક પછી એક ઉત્તર ને ચાલ્યા જ કરે. એના કરતા બેટર છે કે હું આ જીવનમાં આવી છું, એટલી જાગૃતતા આવી જાય કે મને આ મનુષ્ય જીવન મળ્યું છે. આ સમયમાં આપણે ભાગ્યશાળી છીએ, આપણી પાસે આટલી ટેકનોલોજી છે, આટલી વ્યવસ્થા છે. એ વ્યવસ્થાઓનો સદુપયોગ કરો અને સદુપયોગ કરીને પોતાના જીવનનો આનંદ લો. ઘણા લોકો ખરેખર જ્યારે એવું કરે ને તો મને બહુ હસવું પણ આવે ને એમ થાય કે કઈ રીતે આમને સમજાવવા. ઘૂંટણની તકલીફ હોય ને તોય નીચે બેસે કે ના હા અમારે તો નીચે બેસવું જ પડે. તમને ખોટું લાગે તો ભગવાનને, ભાઈ કોઈને ખોટું લાગતું નથી. તમને ઘૂંટણની તકલીફ છે, તમે આરામથી ખુરશી પર કે સોફા પર બેસો, પરંતુ હૃદયને ભજનમાં લગાડો. જો તમે જબરજસ્તી નીચે બેઠા તો તમારું હૃદય તો ઘૂંટણમાં જ રહેવાનું છે. ભક્તિ ક્યાંથી થશે? ભગવાને સગવડ આપી છે તો એ સગવડનો સદુપયોગ કરીએ. કષ્ટ આપવાથી ભક્તિ થતી નથી, કષ્ટ લેવાથી ભક્તિ થતી નથી. તમારું બાળક કંઈક ભૂલ કરે અને તમે એને લડો તો તમને મનાવવા માટે કે તમારા પાસે માફી માંગવા માટે બાળક આખો દિવસ એક પગે તડકામાં ઊભું રહે તો તમને ગમશે? કોઈ પણ માતા પિતાને ગમશે? તો ભગવાન આપણા પિતા છે, માતા છે અને આપણે બધા એમના સંતાન છીએ. એમને ખુશ કરવા આપણે ખોટા કષ્ટો લઈશું એ એમને ગમવાનું નથી. તમે કરી શકો છો એટલું કરો, જબરજસ્તી નહીં. એટલા માટે ભક્તિના 9 પ્રકાર છે. એટલા માટે 9 પ્રકારની કે જેને જે ગમે. તમારામાં શક્તિ નથી કે ભાઈ તમે એક જગ્યા પર બેસીને જાપ કરી શકો તો તમે શ્રવણ કરો, તો તમે સ્મરણ કરો, તમે કીર્તન કરો. તમે કદાચ મંત્ર નથી કરી શકી રહ્યા તો તમે સેવા કરો. કઈ નથી આવડતું તો ભગવાનના શરણે રહો. પ્રભુએ એટલે આપણને અલગ પ્રકારની ભક્તિ આપી છે અને જાનકીજી એ ભક્તિ છે અને એટલે ભગવાનના પાછળ ચાલે છે. ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો ભક્તિનો સહારો લેવો પડે.